दोस्तों स्वागत है तमारू આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પણ ઉમેદવારો અહીંયા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15/6/2025 રોજ આપી હતી તો તે લોકોની અહીંયા પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો મેં અહીંયા પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી છે તો તમે વેબસાઇટ પર જઈને કેવી રીતે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા જે પણ પ્રોવિઝનલ આન્સર કીની અંદર જવાબ આપેલા છે અને તમે જે જવાબ આપ્યા હતા પ્રશ્નપત્રની અંદર તેની અંદર તમને કોઈ પણ વાધા રજૂઆત હોય તો તમે ઓનલાઈન કેવી રીતે કરી શકો છો તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર જઈને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો। દોસ્તો પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે અને સર્ચ કરવાની છે વેબસાઇટ LRD લખીને જેવું તમે અહીંયા સર્ચ કરશો એટલે લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડની તમને વેબસાઇટ પહેલી અહીંયા જોવા મળી જશે। તો આપણે પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે લોકરક્ષક ભરતી બોર્ડ વેબસાઇટ પર તમે આવી ગયા છો। અહીંયા તમે પહેલી જ નોટિફિકેશન જોઈ શકો છો કે 20/6/2025 રોજ અહીંયા નોટિફિકેશન આપી દેવામાં આવી છે કે પ્રોવિઝનલ આન્સર કી પરીક્ષાને લઈને અહીંયા મૂકી દેવામાં આવી છે। પ્રોવિઝનલ આન્સર કી જોવા તથા ઓનલાઈન વાધા રજૂઆત કરવા બાબત અહીંયા નોટિફિકેશન આપવામાં આવી છે। નીચે તમે જોઈ શકો છો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15/6/2025 રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલી છે। પ્રોવિઝનલ આન્સર કી નીચેની લિંક ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો। નીચે એક અહીંયા લિંક આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા યલો કલર એટલે કે પીળો કલર ઉપર કરેલો છે જેની ઉપર ક્લિક કરીને તમે પ્રોવિઝનલ આન્સર કી તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો ઉમેદવારે પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે। એટલે જે પણ તમે તમારા પ્રશ્નપત્રની અંદર જવાબ આપ્યા હતા અને અહીંયા પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે જવાબ બતાવવામાં આવ્યા છે એ તમને લાગે છે કે જે અહીંયા બતાવવામાં આવ્યા છે પ્રોવિઝનલ આન્સર કીની અંદર આન્સર એ જે રોંગ છે તો જો રોંગ આન્સર હોય એટલે કે ખોટો આન્સર હોય અને તમને લાગતું હોય કે આ આન્સર ના હોવો જોઈએ એટલે કે આ જવાબ ના હોવો જોઈએ સાચો જવાબ આ છે તમને એવું લાગતું હોય તો તમે વાધા રજૂઆત અહીંયા ઓનલાઈન કરી શકો છો। પણ શરત માત્ર એટલી છે જ્યારે પણ તમે વાધા રજૂઆત કરો છો જે પણ જવાબ તમને અહીંયા આન્સર કીની અંદર ખોટો લાગે છે અને તમારા પ્રમાણે જે જવાબ છે એ અલગ છે તો તેના માટે તમારી પાસે કોઈ પ્રૂફ હોવું જોઈએ। તો પ્રૂફ તરીકે તમારા પાસે કોઈ ડોક્યુમેન્ટ હોવું જોઈએ કે તમે જે પ્રશ્નપત્રની અંદર જવાબ આપ્યો હતો એ સાચો હતો પણ જે પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે જવાબ છે એ ખોટો છે તો તેના માટે તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ હોવું જોઈએ કે જે તમે જવાબ સાચો કહી રહ્યા છો તો જે પણ ડોક્યુમેન્ટ કે જે પણ પ્રૂફ છે તેની અંદર એ જવાબ લખેલો હોવો જોઈએ કે જે પણ તમે પ્રશ્નનો જવાબ આપ્યો હતો તો આ ડોક્યુમેન્ટની અંદર અહીંયા જવાબ આપેલો છે અહીંયા આ પ્રમાણે આ જવાબ સાચો છે અને આન્સર કીની અંદર આ જવાબ ખોટો છે। તો તમારી પાસે જો કોઈ પ્રૂફ હોય અને તમારો જવાબ તમને સાચો લાગતો હોય તો તમે અહીંયા પ્રૂફને અપલોડ કરીને એટલે કે જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ હોય એને અપલોડ કરીને તમે વાધા રજૂઆત તમારા પ્રશ્નપત્રને પ્રમાણે તમને જે પ્રશ્નનો જવાબ સાચો લાગે છે એ માટે અહીંયા તમે વાધા રજૂઆત કરી શકો છો। તો વાધા રજૂઆત કરવા માટે નીચે પણ એક લિંક આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા લિંક આપેલી છે યલો કલર ઉપર કરેલો છે પીળો કલર તેની પર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા વાધા રજૂઆત તમારા પ્રશ્નપત્રની અંદર તમે જે જવાબ આપ્યો છે તમને સાચો લાગતો હોય આન્સર કીની અંદર જવાબ ખોટો છે તો એ માટે તમે અહીંયા વાધા રજૂઆત કરી શકો છો। ઉપર બીજી આપણે માહિતી વાંચીએ પૂરેપૂરી તો આપણને પૂરેપૂરો ખ્યાલ આવી જાય। અહીંયા જોઈ શકો છો ઉમેદવાર પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબની સામે વાધા રજૂઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુ 3 પાનના દસ્તાવેજ વધુમાં વધુ 3 પાનના દસ્તાવેજ એટલે તમારી પાસે કોઈ પ્રૂફ હોય કે જેની અંદર જવાબ સાચો લખેલો છે તમને લાગે છે અને જે આન્સર કીની અંદર જવાબ ખોટો છે તો તે માટેનો કોઈ દસ્તાવેજ તમારી પાસે હોય તો વધુમાં વધુ 3 પાન સુધીનો તમે દસ્તાવેજ અપલોડ કરી શકો છો। એટલે એક દસ્તાવેજ હશે કોઈ એક ડોક્યુમેન્ટ હશે તો પણ ચાલશે પણ મેક્સિમમ 3 સુધી ચાલી શકશે અહીંયા ડોક્યુમેન્ટ પ્રૂફ તરીકે એનાથી વધારે તમે અહીંયા અપલોડ નહીં કરી શકો અને પ્રૂફ હોવું પણ જરૂરી છે એના વગર તમે વાધા રજૂઆત નથી કરી શકતા। તો અહીંયા તમે જોઈ શકો છો જે પણ ડોક્યુમેન્ટ તમે વાધા રજૂઆત કરવા માટે અહીંયા અપલોડ કરશો તેની સાઇઝ કેટલી હોવી જોઈએ પુરાવા વગરના વાધા રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। જે પણ પ્રશ્નના જવાબને લઈને તમે વાધા રજૂઆત કરો છો તો તમારી પાસે તેના લઈને પ્રૂફ હોવું જોઈએ ડોક્યુમેન્ટ હોવું જોઈએ તો જ તમારી વાધા રજૂઆત અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે। તો અહીંયા છેલ્લી તમે જોઈ શકો છો વાધા રજૂઆત કઈ તારીખ સુધી કરી શકાશે 23/6/2025 સુધી તમે અહીંયા ઓનલાઈન વાધા રજૂઆત મોકલવાની રહેશે। ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ તારીખ સમય વીતી ગયા બાદ વાધા રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો હવે જો તમે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે।
જેવું તમે તેની પર ક્લિક કરશો એટલે એક PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે, જેની અંદર પૂરેપૂરા આન્સર મેં તમને આગળ બતાવી પ્રોવિઝનલ આન્સર કી એ રીતની તમને જોવા મળશે. અને જો તમે વાંધા રજૂઆત કરવા માગતા હોય તો નીચેનો જે બટન તમને જોવા મળશે તેની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે વાંધા રજૂઆતનું અહીંયા ફોર્મ ઓપન થઈ જશે. હવે અહીં કઈ માહિતી ભરવાની છે તમે જોઈ શકો છો. તમારી જે પણ અહીંયા પરીક્ષાની જે અહીંયા પોસ્ટનું નામ હોય એ તમારે અહીંયા એડ કરવાનું છે. તમારો જે રોલ નંબર ને સીટ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે. નીચે તમારો જે કન્ફર્મેશન નંબર હોય એ અહીંયા એન્ટર કરવાનો છે. તમારી બર્થડેટ એન્ટર કરવાની છે. અહીંયા જે તમને ટેક્સ્ટ જોવા મળે છે એ બોક્સની અંદર એન્ટર કરવાના છે વાંધા રજૂઆત કરવા માટે. નીચે જઈને તમારે લોગિન કરવાનું છે. લોગિન જેવું તમે કરશો એટલે વાંધા રજૂઆતનું એક અલગ ફોર્મ અહીંયા ઓપન થશે, જેની અંદર તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું અહીંયા પૂછવામાં આવશે. જે પણ પ્રશ્નના જવાબને લઈને તમને વાંધા રજૂઆત છે તો એ પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવશે, તેનો જવાબ તમારે આપવાનો છે. અને આન્સર કી પ્રમાણે તમને ખોટો લાગે છે તો તેના માટે તમારે કોઈ પ્રૂફ અહીંયા અપલોડ કરવાનું રહેશે. તો આ રીતે તમે વાંધા રજૂઆત કરી શકો છો. આન્સર કી પણ આ રીતે તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે જે પણ ઉમેદવારો અહીંયા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આપી હતી 15/6/2025 રોજ, તો તે લોકોની અહીંયા પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.